નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતર ભગત. અમરેલીના ખાંભા શહેર અને ડેડાણમાંથી તંત્ર દ્વારા ઘઉં અને ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને સીઝ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોમાં લાભાર્થીઓને અપાતું અનાજ લાભાર્થીઓ પાસેથી ખરીદી બારોબાર વેચી દેવાતું હોવાના અનેક બનાવો સામે આવે છે. ત્યારે ખાંભા મામલતદારની ટીમને માહિતી મળતા ખાંભા શહેરમાં આવેલ આઈટીઆઈ કચેરીની પાછળ ટીમે પહોંચી તપાસ હાથ ધરી હતી. મામલતદારની ટીમે એક ટ્રક, 2 રિક્ષાઓ મળી આવતા તાત્કાલિક કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. તંત્ર દ્વારા 2.33 લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ખાંભાના ડેડાણ ગામમાં મામલતદારની ટીમ દ્વારા એક રહેણાંક વિસ્તારમાંથી 50 કિલો ઉપરાંતનો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.